અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ફરી એકવાર શિક્ષક હેવાન બન્યો છે। અમદાવાદની આ ઘટના છે। પૂર્વ વિસ્તારની શાળામાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો। માધવ પબ્લિક સ્કૂલની આ ઘટના છે। ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષક માર મારે છે। વિદ્યાર્થીને શિક્ષક માર મારી રહ્યા હતા તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વિદ્યાર્થીને માર મારવાની ઘટના બાદ શાળા સંચાલકોની કાર્યવાહી। માધવ શાળાના સંચાલકોએ શિક્ષકને હાલ તો સસ્પેન્ડ કર્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ અંગે રિપોર્ટ માંગ્યો છે। શિક્ષકની કરતૂતને લઈને હાલ આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। શિક્ષક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પૂર્વ વિસ્તારની શાળાની આ ઘટના છે જ્યાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો। માધવ પબ્લિક સ્કૂલની આ ઘટના જ્યાં ધોરણ 10ના વિદ્યાર્થીને શિક્ષક માર મારે છે। કારણ કે વિદ્યાર્થીઓએ કોઈ મોટો ગુનો આચર્યો હોય તે પ્રકારે તેને માર માર્યો છે। શિક્ષક જે હવાન બને છે। પૂર્વ વિસ્તારની શાળાની આ ઘટના છે જ્યાં વિદ્યાર્થી પર બેરહેમીથી તેના પર હાથ ઉગામે છે અને તેને માર મારે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદની માધવ પબ્લિક સ્કૂલની ઘટના સીસીટીવી સામે આવ્યા છે। શું બનાવ બન્યો હતો? વિદ્યાર્થીને માર માર્યો છે શિક્ષકે, શું વિગતો આ મામલે? ચોક્કસ આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં આવેલી આ જે માધવ પબ્લિક સ્કૂલ છે ત્યાં વિદ્યાર્થીને માર મારવાની એક ઘટના સામે આવી છે। ધોરણ 10નો આ વિદ્યાર્થી હતો અને ચાલુ ક્લાસમાં શિક્ષકે તેના ઉપર હાથ ઉપાડ્યો છે। શિક્ષકે વિદ્યાર્થીને પટકીને માર્યો છે। જો વાત કરવામાં આવે તો આજે શિક્ષક જે છે તે ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવતા હતા અને કોઈ કારણસર તેણે વિદ્યાર્થી જે છે તેને પટકીને માર્યો હતો। જો કે આ સમગ્ર મામલો અમદાવાદ જિલ્લા કચેરી સુધી પહોંચ્યો છે એટલે ડીઓને જાણ થઈ છે અને ડીઓ દ્વારા પણ આજે સ્કૂલ જે છે તેને તાકીદ કરવામાં આવી છે। શિક્ષક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે એક રિપોર્ટ પણ માંગ્યો છે। જો વાત કરવામાં આવે તો શહેર ડીઓ જે છે તેમણે શિક્ષકને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ પ્રકારની ઘટનાઓ ઘણીવાર બનતી હોય છે જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ અભ્યાસની કે જે જગ્યાએ મા બાપ જે છે પોતાના બાળકને ભણવા માટે મોકલતા હોય છે એવી જગ્યાઓ પર શિક્ષાના ધામ પર જ્યારે બાળકને આવી રીતે મૂઢમાર મારવામાં આવતો હોય છે ત્યારે અનેક સવાલો જે છે તે ઊભા થયા છે। જો વાત કરવામાં આવે તો આ ધોરણ 10 ના વિદ્યાર્થીને આ પ્રકારે ચાલુ ક્લાસની અંદર શિક્ષકે જે પ્રમાણે માર માર્યો છે એના સીસીટીવી પણ સામે આવ્યા છે ને મંતવ્ય ન્યૂઝના માધ્યમથી આ સીસીટીવી પણ જેમાં ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે જે શિક્ષક જે છે તે હેવાનિયત ઉપર ઉતરી આવ્યો છે અને તેણે વિદ્યાર્થીને બેન્ચીસ પર જે બેઠેલો વિદ્યાર્થી હતો તેને પકડીને લાવીને દિવાલ પર એનું એક માથું પછાડ્યું હોય એ રીતે તેને પટકીને માર્યો છે। તો આ પ્રકારની એક ઘટના સામે આવી છે અને માધવ પબ્લિક સ્કૂલ જે છે તે વિવાદમાં આવી છે। જો કે વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે એક પોલીસ ફરિયાદ પણ થઈ છે અને આજે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ અંગે રિપોર્ટ જે છે તે 2 દિવસની અંદર શાળાએ જે રિપોર્ટ બનાવીને ડીઓને સોંપવાની પણ એક સૂચના આપવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો આ પ્રકારની જે ઘટના સામે આવી છે ખૂબ જ કહેવાય છે કે શરમજનક આ ઘટના છે જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે। તો હવે આગળ એ જોવાનું રહેશે કે જિલ્લા શિક્ષણ અધિકારી આગળ હવે કયા પ્રકારની કાર્યવાહી આ શિક્ષક પર કરે છે। જો કે તેમણે પ્રાથમિક તો જે સ્કૂલ જે છે તેને જણાવી જ દીધું છે કે આ શિક્ષક જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવશે અને એવી સૂચના પણ આપી દીધી છે। શાળા સંચાલકોનું કોઈ નિવેદન સામે આવ્યું છે આ ઘટના બન્યા બાદ? ક્યારે આ ઘટના બની હતી? કયા દિવસે આ બનાવ બન્યો હતો? કયા દિવસના સીસીટીવી છે તે અંગે કોઈ વિગતો? ચોક્કસ આ જે ઘટના છે આજની જ ઘટના છે અને આજનો જ આ બનાવ છે અને હજુ સુધી શાળા કક્ષાએ કોઈ નિવેદન સામે આવ્યું નથી। તેઓ જે પણ નિવેદન આપશે સીધું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ જ આપશે એટલે કે અમદાવાદ શહેર ડીઓ જે છે રોહિત ચૌધરીજી જેમણે પોતાનો જે રિપોર્ટ છે તેઓ રજૂ કરશે અને કયા કારણસર વિદ્યાર્થીને માર માર્યો છે તે પણ તેઓ જણાવશે। જી ચોક્કસ આભાર જાણકારી આપવા બદલ। વધુ વિગતો મેળવતા રહીશું। અમદાવાદની આ ઘટના સામે આવી છે ત્યાં શિક્ષક વિદ્યાર્થી પર
હાથ ઉગામે છે, વિદ્યાર્થીને માર મારી રહ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ અંગે રિપોર્ટ માંગ્યો છે. શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. શાળા સંચાલકોએ પણ કાર્યવાહી કરી છે. હાલ તો શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. માધવ પબ્લિક સ્કૂલની આ ઘટના છે.